તો રાજકોટ વાસીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે। આજી ડેમ ફરી વખત પાણીથી ભરાશે। પાણીની તંગીનો સામનો રાજકોટ વાસીઓ કરી રહ્યા છે, પરંતુ હવે નહીં કરવો પડે। નર્મદાના નીર ત્રીજી વખત આજી ડેમમાં ઠલવાશે। જાન્યુઆરીમાં છલોછલ આજી ડેમ થઈ જશે। તો રાજકોટ માટે જીવાદોરી સમાન આજી ડેમ ફરી વખત ભરવામાં આવશે, એટલે કે ત્રીજી વખત। રાજકોટ વાસીઓ માટે એક આનંદના સમાચાર। હવે રાજકોટ વાસીઓને પાણીથી ટળવળવું નહીં પડે, પાણીની પારાયણ નહીં ભોગવવી પડે। નર્મદાના નીર ત્રીજી વખત આજી ડેમમાં ઠલવાશે અને જાન્યુઆરી મહિનામાં આજી ડેમ ફરી છલોછલ થઈ જશે। એટલે રાજકોટ વાસીઓ માટે જે આ સમય છે તે સમય માર્ચ સુધી, એપ્રિલ સુધી શક્ય છે કે પાણીની જે તંગીની સમસ્યા છે તેનાથી છુટકારો મળશે। આ પહેલા પણ આજી ડેમમાં નર્મદાના નીર ઠલવાયા હતા, પરંતુ ત્રીજી વખત હવે આજી ડેમમાં આ જાન્યુઆરી મહિનામાં છલોછલ કરવામાં આવશે। નર્મદાના નીર તેમાં ઠલવાશે। રક્ષિત પંડ્યા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। રક્ષિત, કેટલા મોટા સમાચાર કહી શકાય રાજકોટ વાસીઓ માટે? નિશ્ચિત ચોક્કસથી જે પ્રકારે રાજકોટ આજી ડેમ જે છે કે તે અત્યારે સંપૂર્ણપણે અત્યારે નર્મદા આધારિત છે। જે પ્રકારે સૌરાષ્ટ્રભરમાં જ્યારે ઓછો વરસાદ થયો છે, તેમાં રાજકોટમાં પણ વરસાદ ઓછો થયો છે, જેના કારણે જે રાજકોટનું જે જીવાદોરી સમાન જે આજી ડેમ છે તેની અંદર પાણી છે તે નહીવત હાલતમાં જોવા મળતું હતું। તેને લઈને રાજ્ય સરકાર દ્વારા છે તે આજી ડેમની અંદર સૌની યોજના મારફત છે તે નર્મદા નીર છે તે ઠાલવવામાં આવ્યું હતું, પરંતુ કહી શકાય થોડા સમય પહેલા છે તે આ પાણી છે તેની અંદર રોકાવટ કરવામાં આવી હતી। નર્મદાનું પાણી છે તે ક્યાંક આજી ડેમ સુધી પહોંચતું ન હતું, તેને ફરી એક વખત પહોંચાડવામાં આવશે અને તેના દ્વારા જ બિલકુલ રક્ષિત, ધન્યવાદ। તો ફરી એક વખત નર્મદાના નીર આજી ડેમ સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરાયો છે અને જાન્યુઆરી મહિનામાં શક્ય છે કે આજી ડેમ જે ખાલીખમ જોવા મળી રહ્યો છે તે છલોછલ જોવા મળશે। તો નર્મદાના નીર ત્રીજી વખત આજી ડેમમાં રાજકોટ વાસીઓ માટે એક સારા સમાચાર। એવી બુમરાણ હતી, ફરિયાદ હતી કે નર્મદાના નીર આજી ડેમ સુધી નથી પહોંચી રહ્યા, તેને રોકાવટ આવી છે, તેને રોકવામાં આવ્યા છે, પરંતુ હવે લાગી રહ્યું છે કે રાજકોટ વાસીઓ જેમને ચિંતા સતાવી રહી હતી કે એક તો ચોમાસું નબળું છે, બીજી તરફ આજી ડેમમાં પાણી નથી, તો કઈ રીતે તેઓ પાણીની જે માંગ છે તેને પૂર્ણ કરશે। પરંતુ લાગી રહ્યું છે કે સરકાર દ્વારા આજી ડેમમાં ફરી વખત પાણી ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, એટલે કે આજી ડેમ સુધી પાણી પહોંચાડવા માટેનો, અને જાન્યુઆરી મહિનામાં છલોછલ થઈ જશે આજી ડેમ।